આવ્યા ખોડિયાર મંદિરે લાપસી ખાવા। તો અમારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મિત્રો હવે અમે પૂગી ગયા છીએ ખોડિયાર મંદિરે। તો હમણાં આપણે પ્રસાદી લેવા જાવું અને આ છે જો ગૌશાળા વાહ। મિત્રો અત્યારે અમે પૂગી ગયા છીએ ખોડિયાર મંદિરે। તો મિત્રો આજ પારસભાઈએ પહેલી ફેરું બ્લોગ બનાવ્યો છે, તો તમે બ્લોગને આખો જોજો અને શેર કરજો। જય માં ખોડિયાર। આવી ગયા છીએ ખોડિયાર મંદિરે। તો અહીંયા સસલા છે, તમને બતાવું। તો મિત્રો આ છે સસલા બધા, વ્હાઈટ સસલા છે। તો એક અહીંયા છે, એના ઘર છે, અહીંયા પણ છે, અને લાડ બધા જો અહીંયા હેઠે બેઠા છે। આ છે ગૌશાળા, અહીંયા છે બાપુ। તો જુઓ મિત્રો, હવે ગાયું સરવા જાય છે ને હવે વરસાદે સારો થઈ ગયો એટલે ખડાઈ થોડું નીકળી ગયું હોય તો હવે આ બધી ગૌશાળાની ગાવું બધી સરવા જાય છે। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા 5000 થી વધારે પણ ગાવું છે। મિત્રો તમે જોઈ રહ્યા છો આ બાપુનો ધૂણો છે, આ ગાયોને અવેડો છે પાણી પીવાનો। તમે જોઈ રહ્યા છો કેટલી બધી ગાયો છે, અહીંયા 5000 થી પણ વધારે ગાવું છે જે સરવા જાય છે। તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા બાપુ ગાયોની સેવા પણ ખૂબ જ સરસ રીતે કરે છે। તમે જોઈ રહ્યા છો મિત્રો। મિત્રો આ ગાયોનો અવેડો છે, આ ઘોડી છે, તમે જોઈ રહ્યા છો, અને અહીંયા હાંડિયો પણ છે। જુઓ મિત્રો આ હાંડિયો છે, તમે જોઈ રહ્યા છો। અહીંયા ઘોડો અને હાંડિયો પણ છે। બાપુ તેની પણ ખૂબ સરસ રીતે સેવા કરે છે। અને મિત્રો અહીંયા સરસ મજાની વાંસની મઢુલી બનાવેલી છે બાપુએ, તમે જોઈ રહ્યા છો। જુઓ મિત્રો આ બાપુ જાય છે, અને મિત્રો આ બાપુનું નામ શેષ નારાયણગીરી બાપુ છે। તો મિત્રો આપણે હવે નીચેમાં ખોડિયારમાંના દર્શન કરવા જાવું અને પછી ઉપર પણ દર્શન કરવા જાવું, સાથે સાથે બાપુના દર્શન પણ કરીશું। તમે બ્લોગને આખો જોજો। તો મિત્રો અહીંયા બીજા પણ એક બાપુ આવેલા છે, તમે જોઈ રહ્યા છો। જો મિત્રો આપણે આ ઉપર ખોડિયારમાંના મંદિરના દર્શન કરી રહ્યા છીએ, આ તેની ધજાના દર્શન કરી રહ્યા છીએ મિત્રો। હાલો મિત્રો, આપણે મેન મંદિરે હેઠે આવી ગયા છીએ। તમે જોઈ રહ્યા છો આ મંદિર ઉપર એક પથ્થર દેખાય છે મોટો જબરો। તે એમ કહેવાય છે કે આ ખોડિયારમાંના 2 ફળાની ઉપર આખો પથ્થર હતો। તમને હું હમણાં બતાવું। જુઓ મિત્રો આ ખાલી 2 ફળા જ હતા પહેલા, તેની ઉપર આ એવડો મોટો પથ્થર ઉભેલો હતો અને પછી અહીંયા મંદિર કરવામાં આવ્યું। જય માં ખોડિયારમાં તમે જોઈ રહ્યા છો મિત્રો। અને માતાજીને થાળ પણ ધરેલો છે, ને આ પથ્થર મોટો જબરો છે તે ફળાની ઉપર છે એક સાઈડ અડેલો। જય માં ખોડિયારમાં। સાથે સાથે મિત્રો અહીંયા ગણપત દાદા અને હનુમાન દાદા પણ છે, અને આ મોટો પથ્થર તમે જોઈ રહ્યા છો।
અને મિત્રો અહીંયા ખોડિયારમાંની લાપસી બની રહી છે. તમે જોઈ રહ્યા છો કે બધા મિત્રો ખૂબ મહેનતથી માં ખોડિયારમાંની પ્રસાદી બનાવી રહ્યા છે. જો મિત્રો આ લાપસી અને મિત્રો આપણે બધા લાપસીની પ્રસાદી લઈ અને ઘરે જઈશું. તો મિત્રો હવે આપણે બાપુના પગે લાગવા જઈએ. તો પહેલાં આપણે બાપુની ગાદીના દર્શન કરીએ. જો મિત્રો મેં બાપુના ગાદીના દર્શન કર્યા છે. જો મિત્રો હવે આપણે શેષ નારાયણગીરી બાપુના દર્શન કરીએ. અને તમે પણ અહીંયા આવો તો શ્રી વડાવાળી ખોડિયાર માતાજીના મંદિરે જરૂર ને જરૂર આવજો. જય માં ખોડલ. તો મિત્રો આપણે હવે ઉપર નવા મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. તમે જોઈ રહ્યા છો આ બંને ભાઈ કેટલી ઝડપથી પગથિયા ચડી રહ્યા છે અને ખૂબ જ તે મોજમાં છે બંને ભાઈ. તો ચાલો આપણે ઉપર માતાજીના દર્શન કરવા માટે જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર ખોડિયારમાંના દર્શન કરવા માટે. તમે જોઈ રહ્યા છો તો મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છીએ અને મેં માં ખોડિયારમાંના દર્શન કરી લીધા છે. તો તમે બધા મિત્રો ખોડિયારમાંના દર્શન કરો આ યુટ્યુબના માધ્યમથી. અને મિત્રો બધા મિત્રોને વિડીયો શેર જરૂર કરજો જેથી કરી ને તે લોકો ઘરે બેઠા માં ખોડિયારમાંના લાઈવ દર્શન કરી શકે. યુટ્યુબ ઉપર મહેશ સોલંકી 1204 ચેનલનું નામ છે. તો મિત્રો તમે બધા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જેમ બને એમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માં ખોડિયાર. અને મિત્રો અહીંયા વિઘ્ન હરતા એવા ગણપતિ દાદાનું મંદિર છે. તમે તેના પણ દર્શન કરી રહ્યા છો અને મેં પણ દર્શન કરી લીધા છે. તો હવે આપણે આગળ જઈએ જ્યાં રામ, લક્ષ્મણ અને જાનકી માતાનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો. જો મિત્રો અહીંયા રામ, લક્ષ્મણ અને જાનકી અને સાથે સાથે હનુમાનજીનું પણ મંદિર છે. તમે તેના લાઈવ દર્શન કરી રહ્યા છો. અને તેથી પણ આગળ વધીએ એટલે અહીંયા શ્રી રાધા કૃષ્ણનું મંદિર આવે છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. આ છે રાધા કૃષ્ણ. આપણે તેના પણ દર્શન કરી લીધા છે મિત્રો. અને મિત્રો હવે થોડાક ત્યાંથી પણ આગળ વધીએ. આમ તો મિત્રો આપણે મંદિરની પ્રદક્ષિણા જ કરીએ છીએ. તમે જોઈ રહ્યા છો. અને અહીંયા મિત્રો આવી ગયા છે હનુમાન દાદા જે દરેક મંદિરે હોય જ છે. આપણે તેના પણ દર્શન કરીએ. જય હનુમાન દાદા. અને પછી મિત્રો આપણે આવી જાય હેઠે. જો મિત્રો આખું મંદિર તમને બતાવું. ખોડિયારમાંનું નવું ઉપર મંદિર બન્યું છે તે તમે જોઈ રહ્યા છો મિત્રો. આ ઉપરનું નવું મંદિર છે. અત્યારે આ છે ઉપર ખોડિયાર મંદિરની ઉપર ગૌસરાણ જે ગાવું સરે છે. હવે અમે અત્યારે આવ્યા છીએ અહીંયા આટો મારવા. અને પછી આવી જાય મિત્રો આપણે નીચે. તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા કેટલા બધા બાળકો અને નાના મોટા તમામ લોકો છે જે માં ખોડિયારમાંની પ્રસાદી લેવા માટે આવેલા છે. મિત્રો અત્યારે બધા પ્રસાદી લઈ લીધી છે. તો મિત્રો બધા મિત્રોએ ખોડિયારમાંની પ્રસાદી લઈ લીધી છે. સાથે સાથે અમે પણ પ્રસાદી લઈ લીધી છે. અને હવે આપણે ઘરે જવાના છીએ મિત્રો. તો જેમ બને એમ બધાએ બ્લોગને આખો જોજો અને કોમેન્ટમાં જય માં ખોડિયારમાં જરૂર લખજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ રોડની પહેલી સાઈડની ગૌશાળા છે. તેમાં પણ ઘણી બધી ગાયો છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો બધાને જય માં ખોડલ. અને મિત્રો
તમે બધા કોમેન્ટમાં જય માં ખોડિયારમાં જરૂર ને જરૂર લખજો. જય માં ખોડિયાર.